નમસ્કાર, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સીધો સંવાદ સાથે હું છું દીપિકા. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષ દ્વારા સંકલ્પ પત્રો જાહેર કરી દીધા છે. આજે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો, ત્યારે અનેક વચનો તમામ પક્ષ દ્વારા 5 વર્ષ માટે આપવામાં આવ્યા છે. ત્યારે આ સંકલ્પ પત્રોને લઈને પ્રજાજનો કેટલા ભરમાય છે, આવા સંકલ્પ પત્રોને લઈને પ્રજાના મતો મળે છે કે નહીં, આવા સંકલ્પ પત્રો ચૂંટણીમાં કેટલા સાર્થક થાય છે, તે તમામ બાબતે ચર્ચા કરીશું આજે વાયદાની મોસમ પર. તો આ બાબતે ચર્ચામાં ઉપસ્થિત છે ડોક્ટર કમલેશ રાજગોર, ભાજપ નેતા, કેયુર શાહ, કોંગ્રેસ નેતા, અને જયવંત પંડ્યા, વરિષ્ઠ પત્રકાર, વિજય આહિર, વિશ્લેષક, અને પ્રફુલ્લ સર, મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર. તમામનું સ્વાગત. પ્રફુલ્લ સર, આપથી શરૂઆત કરીશું. ચૂંટણીની મોસમમાં ઢંઢેરા પણ બહાર પડવા માંડ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું તફાવત? દીપિકા, ચૂંટણીની જ્યારે મોસમ જામે ત્યારે વચનોનો ખજાનો એક ખુલ્લો મૂકી દેવામાં આવે છે મતદારોને આકર્ષવા માટે, અને મતદારોને કયા પ્રશ્નો પીડા આપે છે એનો એ લોકોએ અભ્યાસ કરેલો હોય છે, અને એને મલમપટ્ટા અમે કરી આપશું એવા રૂપાળા વચનો અપાતા હોય છે. હથેળીમાં ચાંદ બતાવવામાં આવતો હોય છે, અને કેટલાક વચનો તો એટલા બધા અતિશયોક્તિ ભર્યા હોય છે કે જેનું પાલન કરવું પણ અશક્ય હોય. અને બીજી સૌથી ખાટલે મોટી ખોટ એ છે કે આ વચનો પળાય છે કે નહીં, અને એ પાલન થાય તો એના માટે મોનિટરિંગ કરનાર કોઈ તંત્ર જ નથી કે આ ભાઈ તમે પ્રજાને વચનો આપ્યા છે તો તમે પાળો. કમસે કમ એવું કંઈ જોગવાઈ હોવી જોઈએ કે તમે જેટલા વચનો આપ્યા એમાંથી ઓછામાં ઓછા 50% તો પળાવવા જોઈએ. અને જ્યાં તમે આર્થિક વચન આપો છો ત્યાં તમારે સામે સ્પષ્ટતા કરવી જોઈએ કે તમે આર્થિક આયોજન ક્યાંથી કરશો, અને 5 વર્ષ દરમિયાન કેટલા સમય પછી આ વચનનું પાલન કરશો, એવું કોઈ બાંયધરી હોવી જોઈએ. પરંતુ જે વચનો આપવામાં આવે છે એને બધા જ રાજકીય પક્ષો છે એ વચનો આપે છે અને મતદારોને પોતાના તરફ ખેંચવા, લલચાવવા, લોભાવવા પ્રયાસો કરે છે. અને આમાંથી પછી 5 વર્ષે કેટલા વચનો પૂરા થયા કે કેટલા બાકી રહી ગયા એ તો પ્રજાજનો પણ ભૂલી જાય છે. એટલું જ ને, પત્રકારો, મીડિયાવાળા આજે જે બૂમો પાડીને બોલતા હોય છે આપણે બધા ભૂલી જઈએ છીએ. હવે તમે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની વાત કરી, તો આ વખતે જે 3 મુદ્દા છે ને એના પર બધા જ પક્ષો ફોકસ કરી રહ્યા છે. એક છે આરોગ્યનો મુદ્દો, બીજો છે શિક્ષણનો મુદ્દો, અને ત્રીજો છે રોજગારીનો મુદ્દો. બેરોજગારીની જે અત્યારે બૂમ ઉઠી છે દેશભરની અંદર, એટલે બેરોજગારીને રોજગાર આપવાની વાતો તમામ પક્ષો કરી રહ્યા છે. કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં 10 લાખ રોજગારીની વાત કરી છે, જ્યારે ભાજપે એક કદમ આગળ જઈ અને 20 લાખ યુવકોને રોજગારીની વાત કરી છે. જોકે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે, બધાને સરકારી નોકરી એ શક્ય નથી, પરંતુ જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તો ઘણા બધા યુવકોને ત્યાં પણ નોકરી મળી શકે. એટલે એ જે વાત કરવામાં આવી છે એ 20 લાખની રોજગારીની વાત કરવામાં આવી છે. પરંતુ જે કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓ છે, આઉટસોર્સિંગ કંપની દ્વારા જે લેવામાં આવ્યા છે, એ કર્મચારીઓ અંગે કંઈ કહેવામાં નથી આવ્યું. જ્યારે કોંગ્રેસે એમ કહ્યું છે કે જે કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓ છે એમને કાયમી કરી આપશું અને જૂની પેન્શન યોજના લાગુ પાડીશું, અને રાજસ્થાનમાં અમે લાગુ પાડી પણ છે. આમ આદમી પાર્ટી પણ એ જ કહે છે કે અમે કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓને પંજાબમાં કાયમી કરી આપ્યા, અને બધા જે જૂની પેન્શન યોજનાનું પ્રોમિસ આપે છે એનાથી ભાજપ અળગું રહ્યું છે. આ ઉપરાંત જે આરોગ્યની વાત છે એમાં જે આયુષ્યમાન કાર્ડ છે એમાં 5 લાખની મર્યાદા છે, વધારીને 10 લાખ કરવામાં આવી છે. કોંગ્રેસે પણ એવું જ વચન આપ્યું હતું કે આરોગ્ય સેવાઓ 10 લાખ સુધીની ફ્રી હોવી જોઈએ. એમાં બે લગભગ સમાન છે. ઇકોનોમીને $1 ટ્રિલિયન સુધી લઈ જવાની વાત કરી છે. આર્થિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરી છે. કૃષિ ક્ષેત્ર અને પશુપાલન ક્ષેત્રે ઘણી બધી જોગવાઈઓની વાત કરી છે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. ઘણું બધું નવું છે. હવે એ કઈ રીતે ફલીભૂત થશે એ તો આવતો સમય કહેશે. જી બિલકુલ. કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે તમે અનેક વચનો સંકલ્પ પત્રમાં આપ્યા છે, બધા પડાશે ખરા? 2017ના કેટલાક વચનો તો પાડવામાં નથી આવ્યા.
ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ પણ વાત કરે છે ત્યારે એ ગંભીરતાપૂર્વક વાત કરે છે ને જે પણ કીધું હોય છે એ કરે છે. અમે લોકોએ સંકલ્પ પત્રની અંદર જે પણ આગળ બી રોજગારીની વાત કરી હતી એ રોજગારીની તકો ઊભી કરવાની વાત કરી હતી એ પરિપૂર્ણ કરી. અને આ વર્ષે પણ અમારા સંકલ્પ પત્રની અંદર અગ્રેસર ગુજરાત, તમામ ક્ષેત્રે અગ્રેસર હોય એ રીતના મુદ્દાઓ લઈને અને લોકોએ અમને જે સૂચનો કર્યા, કાર્યકર્તાઓએ જે સૂચનો કર્યા અને એ સૂચનોના આધારે એક સંકલ્પ પત્ર લઈને અમે લોકો પ્રજાની સમક્ષ આવ્યા છીએ. ચોક્કસ અત્યાર સુધી જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓના આધારે ચૂંટણી લડાતી હતી અને પ્રચાર પ્રસારની અંદર પણ એ મુદ્દાઓ અમે કહેતા હતા. પરંતુ હવે અમે સીધી વાત લઈને પ્રજાની વચ્ચે જઈશું કે ભાઈ અમે લોકોએ જે કીધું હતું એ કર્યું છે, પણ હવે પછી જે આ સંકલ્પ પત્રની અંદર જે વાત કરી છે, ખાસ કરીને દરેક ક્ષેત્રની અંદર એગ્રીકલ્ચર હોય, શિક્ષણની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય, જેમ પ્રફુલભાઈએ કીધું કે ભાઈ 5 લાખથી સીધું 10 લાખ, 5 લાખ સુધીનું તો અમે કર્યું જ હતું. એવું નથી કે નથી કીધું અને એવું બી એ વખત નથી કીધું કે ભાઈ અમને વોટ આપશે ને અમારી સરકાર બનશે તો પ્રધાનમંત્રી જે કાર્ડ છે એની 5 લાખ સુધીની અવધિ સુધીની અમે કામ કર્યું. અમે લોકોએ કર્યું, ચૂંટણીમાં વાયદો ન હતો છતાં પણ કર્યું. હવે અમે એ લોકોની લિમિટ જે વધારી છે 10 લાખ સુધી વધારી છે. એ રીતે ગુજરાતની અંદર 80,000 ગામડાઓને જોડતા પાકા રોડ બનાવ્યા, પરંતુ એની સાથે હવે આખી ગુજરાતની પરિક્રમા થાય એવો કોડીનોર પથ એ બનાવવાની પણ અમે લોકોએ વાત કરી છે. એ સિવાય જે 20,000 સ્કૂલો છે જેને આધુનિકતા તરફ લઈ જવાની છે, સ્કૂલો તો છે પણ એને એકદમ મોડર્ન બનાવીને જે આપણે જે મોડલ સ્કૂલો બનાવવાની છે એના માટે પણ આ બજેટ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્કૂલો માટે, રોજગારીની તકો માટે, આરોગ્ય માટે અને સાથે સાથે એટલું નહીં પણ આ આપણી અગ્રેસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એના માટે પણ બજેટની આવશ્યકતા કરી છે અને અમે સંકલ્પ પત્રમાં એના મુદ્દાઓ ઉમેરેલા છે. એના કરતાં સૌથી છેલ્લી અને અગત્યની વાત એ છે કે અગ્રેસર સંસ્કૃતિ, જે સંસ્કૃતિની વાત લઈને ભારતીય જનતા પાર્ટી વારંવાર વાત કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી 1981ની અંદર મેનિફેસ્ટો થયા એમાં પણ જે મુદ્દાઓ કીધા હતા એ પૂરા કર્યા છે. એવું તમે કહો છો કીધા અને હજુ નથી થયા એવું બને નહીં, કેમ કે એ ગંભીરતાપૂર્વક મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જાય છે, મૂકે છે, વાયદા કરે છે અને વાયદા પૂર્ણ કરે છે. હવે સંસ્કૃતિની વાત કરીએ તો જે 400 વર્ષ પહેલાં ભલે ક્યાંક ને ક્યાંક પાવાગઢની ઉપર ધજા ન ફરકાવી, અમે ધજા ફરકાવી, જશ અમને મળે, અબજસ મળે એ વસ્તુ બરાબર છે, પણ એનાથી પણ વધારે આગળ વધીને 2,500 કરોડનું રોકાણ જે કરવાનું છે ઉન્નતિ અને સાંસ્કૃતિક વારસાની અંદર, એ જો કેટલા બધા મંદિરો અત્યારે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત વિકાસ યાત્રાધામ બનાવી રહી છે, એનો આખો સંસ્કૃતિનો પાયો નખાયો છે, એમાં પણ અત્યારે વધુ બજેટ આપીને એના જીર્ણોદ્ધાર કરવા, એનાથી વધુ જે પણ આધ્યાત્મિક જે દેવભૂમિ દ્વારકાનું કોડીનોર એ કરવું, આ બધી જ કામ લઈને અમે પ્રજા સમક્ષ ગયા છે અને પ્રજા હવે આ જોશે અને પ્રજા નક્કી કરશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ કીધું એ તો કર્યું છે, એના કરતાં પણ સવાયું કર્યું છે. અને હવે જે સંકલ્પ પત્રની વાત લઈને નીકળ્યા છે એમાં પણ પરિપૂર્ણતા સાથે અમે પ્રજાની સમક્ષ વાત કરીશું. પ્રજા ભરોસો મૂકે છે, ભાજપ ઉપર પૂરેપૂરો ભરોસો મૂકે છે અને ભરોસાની ભાજપ સરકારને ફરીથી બનાવશે. જી બિલકુલ. કેયુરભાઈ, કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં વચનોની લહાણી કરી છે, શું વચનોથી પ્રજાને રીઝવી શકાશે? જી બેન, બિલકુલ આમાં રીઝવી શકવાનો સવાલ નથી. અમારું વિઝન પેપર છે. અમે અમારી સરકાર આવે તો શું કરવા માગીએ છીએ અને શું કરીશું, અને ભૂતકાળમાં જ્યાં જ્યાં અમારી સરકારો છે આજે પણ અને જ્યાં હતી ત્યાં પણ અમે જે કંઈ વચનો આપ્યા એના તમામના પાલન કરેલા છે, એટલે એનો તો કોઈ સવાલ નથી. બીજી વસ્તુ રહી કે ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીએ તો પહેલાં તો સૌપ્રથમ આ જે લાયા છે મેનિફેસ્ટો, એના કરતાં પહેલાં તો સૌથી પહેલાં એમને માફી પત્ર માગવું જોઈએ. ગુજરાતની જનતાએ 27 વર્ષ સુધી જ્યારે એમને મોકો આપ્યો છે, એમને એક તક આપેલી છે, ત્યારે એમને જે કોઈ વાયદાઓ કરેલા આજે તમામ ક્ષેત્રે નિષ્ફળ છે. આજે વાત કરે છે કે 20,000 નવી સ્કૂલો બનાવીશું, તો કેમ ભાઈ 6,000 સ્કૂલો બંધ કરી દીધી? એટલે આ તમામ સવાલો, આવા ઘણાય સવાલો છે એક મુદ્દા ઉપર, શિક્ષણ ઉપર, હેલ્થ ઉપર, મોંઘવારી, બેરોજગારી અને તમામ મુદ્દાઓ ઉપર એક ઉપર કાઉન્ટર કરી શકાય એવી વસ્તુઓ છે. એટલે સૌ પહેલાં તો એમને માફી માંગવી જોઈએ. આજે જે અસહ્ય મોંઘવારી છે, મોંઘવારી ઉપર એમનું એમના મેનિફેસ્ટોમાં મોંઘવારી ઉપર શું છે? એમને ક્યાંય કોઈ મોંઘવારી એમને કોઈ નડતી જ નથી. એમનું કહેવું એવું છે કે અહીંયા કોઈ મોંઘવારી છે જ નહીં. આજે તો
લોકો અત્યાર સુધી એમની ઇવેન્ટ મેનેજ થઈ જતી હતી, પણ આજે આપણે મીડિયાના માધ્યમથી જોયું કે જે એમના એક ગેસના બોટલ લઈને એક બેન ફરતા હતા, એ મંત્રી આજે બનીને આવ્યા હતા અને ગુજરાતમાં એક બહેને બિલકુલ એમની સભામાં એમની ઇવેન્ટમાં જઈને એમને સવાલ પૂછ્યો કે ગેસના બોટલના ભાવ અને મોંઘવારી અમને નડે છે. એટલે અત્યાર સુધી તો ઇવેન્ટ મેનેજમેન્ટ ચાલતું હતું, લોકો આવી જતા હતા, ભેગા થઈ જતા હતા અને ક્યાંય સવાલ પૂછવાનો વારો નહોતો આવતો. આજે જ્યારે જનતાએ વચ્ચે જવાનું થયું અને જનતા સવાલ પૂછે છે ત્યારે જનતા કહે છે કે આ મોંઘવારી અમને નડે છે. શું કહ્યું એમને? આખા મેનિફેસ્ટોમાં મોંઘવારી બાબતે એક પણ શબ્દ, અત્યારના પણ કમલેશભાઈ એક શબ્દ નથી બોલ્યા મોંઘવારી બાબતે. જ્યારે મોંઘવારી બાબતે કોંગ્રેસે આખું વિઝન આપ્યું છે કે કઈ રીતે અમે મોંઘવારી એને હટાઈશું, એને કઈ રીતે ઓછી કરીશું, કઈ રીતે લોકોને આ જે સમય છે એમાં એમને ફાયદો થાય. બીજી વસ્તુ કે દરેક પાર્ટીઓને જ્યારે કોઈ પણ જાહેરાત કરીએ ત્યારે રેવડી કલ્ચર, તો ભાઈ તમે કેમ સ્કૂટી આપવાની જાહેરાત કરી? ઉત્તર પ્રદેશમાં જો કોંગ્રેસની સરકાર મેનિફેસ્ટોમાં જાહેર કરે કે ભાઈ આ સ્કૂટી આપીશું તો તમે એને રેવડી કહો છો, અને તમે આજે ઇલેક્ટ્રિક સ્કૂટર આપીશું તો કેમ તમે એને રેવડી નથી ગણતા? કેમ તમે એમ કહો છો કે મહિલાઓને ત્યારે તમે શિક્ષણ? અમે માનીએ છીએ કે આ કરવું જોઈએ, આ તમામ સરકારોએ કરવું જોઈએ, આ કોઈ રેવડી કલ્ચર નથી. જ્યારે છેવાડાના માનવીને ઉપર લાવવાની વાત હોય ત્યારે તમામ કામો એમને તમામ વસ્તુઓ પહોંચવી જોઈએ. અમે કોઈ માનતા નથી કે આ રેવડી કલ્ચર છે, અને આપણે માનીએ છીએ કે જ્યારે સરકારોનું કામ શું છે, જે અમીર લોકો કમાય છે અને જે ગરીબ વચ્ચેનો ભેદ ઓછો કરવાનો. આપણે વાત કરીએ કે 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવી દઈશું, પણ પર કેપિટા ઇન્કમનું શું, જે 25% સુધી ઘટી છે. પર કેપિટા ઇન્કમ જ જોવાય આટલા મોટા દેશમાં, જ્યારે આપણી જનસંખ્યા આટલી મોટી છે, એટલે 1 ટ્રિલિયન કરવું એટલે આ તો. જી બિલકુલ. કમલેશભાઈ શું કહેશો? મોંઘવારીનો કઈ ઉલ્લેખ નથી થયો તેવું કોંગ્રેસના આક્ષેપો છે. તો હું બીજી બે વસ્તુ મારી બેન પૂરી થઈ જાવ તો જે સ્કૂલોની વાત કરી, એમને યુનિવર્સિટીઓની વાત કરી છે કે 19 નવી યુનિવર્સિટીઓ બનાવીશું, ઇન્ટરનેશનલ ક્લાસ. કઈ યુનિવર્સિટીઓ 27 વર્ષમાં તમે સરકારી યુનિવર્સિટીઓ બનાવી? તમે તો ફક્ત વેચવાનો જ કામ કર્યું છે. હા, એમના નડ્ડા સાહેબે કીધું કે અમે જે ઘોષણાપત્રમાં નથી લખતા એ પણ કરીશું. એટલે એ શું કરે છે કે જે સરકારી મિલકતો કોંગ્રેસે 70 વર્ષ સુધી બનાવી એને વેચવાનું કામ એ આખા મેનિફેસ્ટોમાં ક્યાંય નહીં લખે, પણ એ વેચી નાખશે બધું. જે કોઈ સરકારી વસ્તુ હોય, હવે છેલ્લે રોડમાં ટોલથી માંડીને તમામ વસ્તુઓ વેચવાનું કામ એનો શ્રેય ભારતીય જનતા પાર્ટીને જાય જ છે. બીજી વસ્તુ વાત કરી કે હેલ્થ ઉપર આખું કોપી પેસ્ટ બેસાડી દીધું છે. જ્યારે કોંગ્રેસનું મેનિફેસ્ટો એ લોકો વચ્ચે ગયા છીએ અમે 65 લાખથી વધારે નાગરિકો સાથે ચર્ચા કરી છે, અને આપના મીડિયાના માધ્યમથી પણ આપણે બતાવ્યું છે કે કઈ રીતે અમે અમારું મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને એની કઈ રીતે સંકલન કર્યું છે અને એમાં કઈ રીતે મુદ્દાઓ લાવ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી આમાં કોઈ વસ્તુમાં માનતી જ નથી. એક 4-5 જણા, 5-7-10 જણા ભેગા થઈ અને બેઠા અને કોંગ્રેસે શું આપ્યું છે, બીજાએ શું આપ્યું છે, એમાંથી કોપી શું આપણે કરી શકાય. એમને વાત કરી કે 10 લાખ સુધીના હેલ્થની બજેટની વાત કરી, તો કેમ અત્યાર સુધી નથી આપી શકતા? અમે જાહેરાત કરી છે એટલે તમારે પાછળ આવવું પડ્યું છે ભાઈ. અમે વાત કરી કે મહિલાઓને કેજી થી પીજી સુધી શિક્ષણ ફ્રી આપીશું, તો કેમ અત્યાર સુધી નથી આપી શક્યા 27 વર્ષમાં? કેયુરભાઈ, અમે કહ્યું ત્યારે એમને શિક્ષણ મફત આપવા મહિલાઓને આપવા પડ્યું. અને બીજી વસ્તુ એમાં જોવા જેવી વાત એ છે કે આનું આજ વચન એમને ગયા વખતે પણ આપ્યું હતું. જી બિલકુલ. કેયુરભાઈ, આપની પાસે ફરીથી આવીશ. કમલેશભાઈ, જે રીતે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો? જી કમલેશભાઈ. અચ્છા, મને કહો છો? હા જી. જો આક્ષેપ તો કોંગ્રેસ કરી રહી છે અને બહુ સારી વાત અત્યારે કહી રહી છે. સાહેબ, હું એમ કહું છું કે ભાઈ એમના રાજ્યો જે હતા એમાં આ બધું કરવું હતું ને ભાઈ, તો કર્યું જ છે ને, તમારે કરવું જોઈએ. અને બીજું તમને તો તમારા આખી ડિબેટની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો આખા ડિબેટની અંદર અમે રાજસ્થાનમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બનાવી જ છે. અમે 8 રૂપિયામાં રાજસ્થાનમાં ભરપેટ ભોજન આપીએ છીએ ને એ જ વાયદાઓ અમે અહીંયા કર્યા છે. કમલેશભાઈ, એક વાયદો બતાવો કે જે અમારા મેનિફેસ્ટોમાં હોય ને અમે ના કર્યો હોય કોઈ પણ રાજ્યમાં. શું વાત કરો છો તમે? અમે છત્તીસગઢમાં અમારી સરકાર બનીને અમે નક્કી કર્યું હતું કે જે ખેડૂતોને એનો 2500 રૂપિયા દાણનો ભાવ મળવો જોઈએ એ દાણનો ભાવ અમે આપ્યો છે. અમે જે જાહેરાત કરી છે, વસ્તુ લોકો વચ્ચે કરી છે, એટલે જ અમારી લોકપ્રિયતા છે. અને તમારે ઠેઠ 15 વર્ષોની સરકાર જતી રહી છે, છત્તીસગઢમાં જતી રહી, મધ્યપ્રદેશમાં જતી રહી. તમે પૈસાના જોરે કેટલું કરી લેશો ભાઈ?
જી બિલકુલ. ચોક્કસ કોંગ્રેસના મિત્રને મારે એટલું કહેવું છે કે એમની બુદ્ધિમત્તાનું સ્તર કેટલું નીચું છે. એમણે એવું કીધું એક પણ યુનિવર્સિટી નથી બની અને યુનિવર્સિટીમાં સરકારી સરકારી યુનિવર્સિટી યુનિવર્સિટી અરે મને બિરસા નામ મુંડા નરસિંહ મહેતા નામ આપો ને યુનિવર્સિટી ભાઈ. ત્રણ સરકારી અરે ક્યાં બની? યુનિવર્સિટી તમે તો અરે ખરાબ અત્યારે વાત કરતો કે છે, એમ્સ બની ગઈ. બિરસા એમ્સ બની બિરસી ગઈ. મુંડા યુનિવર્સિટી નથી ક્યાં- બની. ક્યાં છે? મને તમે બતાવો, એડ્રેસ ગુજરાતની બતાવો. અંદર અરે શું વાત જી પ્રભુત્વ બિલકુલ. નક્કી કરશે, રાજકીય વિશ્લેષક નક્કી કરશે ભાઈ. જી બિલકુલ. ત્રણ બંને સરકારી યુનિવર્સિટીઓ અમે લોકોએ અત્યારે છેલ્લા 5 વર્ષમાં એનું નિર્માણ કર્યું છે. તમને જી નહીં ખ્યાલ બિલકુલ. હોય એટલે જ કહું છું. વિજયભાઈ, તમારે આપને માત્ર પૂછવા આક્ષેપો માંગીશ. કરવા છે, ભાઈ, તમે તમારે કાંઈ ખોટું કામ જ બોલવું નથી છે, કર્યા. ગુજરાતી બિલકુલ, મુદ્દાઓ બંનેને ભડકાવો છે ચલો, અને એક સરકારી માત્ર સ્કૂલો અને ક્યાં માત્ર આગળ બનાવી? માત્ર અને માત્ર તમારે વાતો સરકારી સ્કૂલો અરે ક્યાં આગળ શું- બનાવી? દરેક અર્બન કેન્દ્રની અંદર જી સ્કૂલો બની બિલકુલ. જશે. જી બિલકુલ. તમે માત્ર જી બિલકુલ, ગુજરાત- બંનેને રોકવા માંગીશ. પણ પ્રજા નક્કી વિજયભાઈ, કરશે. આપને પૂછવા માંગીશ. નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટી આભાસી ચિત્ર રજૂ ના ભરોસાની કરશો. પાર્ટી છે જી કે બિલકુલ. નહીં? માત્ર તમારું જી બુદ્ધિમત્તાનું બિલકુલ. સ્તર એકદમ નીચું છે. વિજયભાઈ, તમે વાત કરો. જે રીતે અને એટલે હું કહું છું કે ત્રણ નહીં, યુનિવર્સિટી નહીં, તમે તમારે- હવે તપાસ કરજો. નહીં, તમે નહીં, કેયુરભાઈ, કમલેશભાઈ, બંનેને રોકવા માંગીશ હું આપને. યુનિવર્સિટી ક્યાં બની? હવે તમે પૂછો. વિજયભાઈ, જે રીતે વચનોનો ખજાનો ખુલ્લો મુકાયો છે, શું નક્કર આયોજન રાજકીય પક્ષો પાસે હોય છે ખરા કે હથેળીમાં ચાંદ બતાવવામાં આવે છે? એક વસ્તુ જોવા જેવી છે. કોઈ પણ પાર્ટી અને મોટાભાગની બધી પાર્ટી, કોઈ પણ પાર્ટીની બધી પાર્ટીઓ મેનિફેસ્ટો જાહેરાત ક્યારે કરે છે? વોટિંગ થવાનું હોય એની ખૂબ જ નજીક, અઠવાડિયા કે 10 દિવસ પહેલાં. એમાં કોંગ્રેસ લઈ લો, બીજેપી લઈ લો, આપ લઈ લો, કોઈ પણ પાર્ટી લઈ લો. મેનિફેસ્ટોનું પ્રયોજન શું હોય કે ભાઈ એનાથી જે તે પાર્ટી જો સત્તામાં આવશે તો એ જે રીતે ગવર્નન્સ કરશે એની ડાયરેક્શન શું હશે એ ડિસાઇડ થાય. હવે આટલું મોટું અગત્યનું જો ડોક્યુમેન્ટ હોય તો એ પબ્લિક ડિસ્કોર્સમાં બરાબર રીતે ડિસ્કસ થવું જોઈએ, એના પર ડિબેટ થવી જોઈએ. મારા હિસાબે મિનિમમ 6 થી 8 મહિના પબ્લિક ડિસ્કોર્સમાં એની ચર્ચા વિચારણા થાય પછી એ મુદ્દાઓ ફાઇનલ થવા જોઈએ. પણ આજે જ્યારે અઠવાડિયા 10 દિવસના સમય પછી જ્યારે મતો નખાવાના છે ત્યારે પબ્લિકે બસ એ ફેસ વેલ્યુ ઉપર એ ડોક્યુમેન્ટ જોવાનું રહે છે. છતાં જે પણ પાર્ટીઓએ બધા મેનિફેસ્ટો જાહેર કર્યા છે એને જો દેખવામાં આવે, કોંગ્રેસમાં એક થીમ એક ઉપજીને આવે છે સોશિયલ સિક્યોરિટી ટાઈપની એક થીમ કે અમે લોકો બેરોજગારો માટે એક 3,000 રૂપિયા પ્રતિમાનું ભથ્થું આપશું, દિવ્યાંગો માટે અને સિનિયર સિટીઝન માટે 2,000 રૂપિયા પ્રતિ માસનું ભથ્થું આપશું, ફિશરમેનની 3 લાખથી ઉપરની લોનોની આપણે માફ કરી શકશું, 3 લાખ સુધીની લોનો માફ કરશું, ગેસના સિલિન્ડરને આપણે એ લોકો 500 રૂપિયાના પ્રાઇસ કેપ ઉપર આપશે, 300 યુનિટ સુધીની વીજળીની માફી કરવામાં આવશે. જ્યારે બીજેપીનું મેનિફેસ્ટો જોવામાં આવે તો એમાં પણ એક થીમ એવી ઉપજી આવે છે કે ઇકોનોમિકલ થીમ કે જેમાં 20 લાખ રોજગારી જનરેટ કરવાનો એક વાયદો છે. સાથે સાથે ગુજરાતને એકનું ઓલિમ્પિક મિશન જાહેર કરવાની વસ્તુ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આવતા 5 વર્ષ સુધીમાં ગુજરાતમાં લગભગ 5 લાખ કરોડનું FDI લાવવામાં આવશે. લો એન્ડ ઓર્ડર મુદ્દે એક થીમમાં યુનિફોર્મ સિવિલ કોડની પાછી ચર્ચા કરવામાં આવી છે અને રેડિકલાઇઝેશન સેલ્સને કેવી રીતે નાબૂદ કરી શકાય એ અંતર્ગત વકફ બોર્ડની અમુક પ્રક્રિયાઓ પર કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવશે કે મદ્રેસાઓના અભ્યાસક્રમોનું કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. પણ બીજેપી તરફથી અમુક જે વસ્તુઓ આમ સ્ટ્રાઇકિંગ કહી શકાય એ જે દેખાઈ આવે છે કે ભાઈ એવી કહેવામાં આવ્યું છે કે ભાઈ PDS થ્રુ વાર્ષિક 4 લીટર જેટલું એડિબલ ઓઇલ અને વાર્ષિક 12 kg જેટલા ચણા સબસિડીના ભાવે આપવામાં આવશે. અમુક ફ્રીની યોજનાઓ પણ આપવામાં આવી છે. એટલે આ બધી વસ્તુઓ કેટલી રિયલાઇઝ થાય છે નથી થતી એ તો 5 વર્ષ પછી કદાચ આપણે ડિસ્કસ કરીએ કે ના કરીએ. કારણ કે મેનિફેસ્ટો એક રીતે જોવા જાઓ જો પબ્લિક ડિસ્કોર્સમાં ડિબેટ થયા પછી ફાઇનલ ના થયો હોય અને એને મોનિટર કરીને એને ઇમ્પ્લિમેન્ટ કર્યો કે નહીં એ ના જોવામાં આવે તો એ ફક્ત કાગળ જ થઈ જાય છે. કોંગ્રેસે એક વસ્તુ સારી કરી છે કે એ મેનિફેસ્ટોને એ લોકોએ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ તરીકે ડિક્લેર કરવાની વાત કીધી છે અને એના માટે એ લોકો એક મોનિટરિંગ સેલ પણ બેસાડશે કે ભાઈ એમાંથી કેટલી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ કે ના થઈ. પણ હવે આ કેટલી હદે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય છે એ જોવાનું રહ્યું. હું 2015માં જ્યારે દિલ્હીમાં આપે મેનિફેસ્ટો જાહેર કર્યો તો એમાં સ્ટ્રાઇકિંગ વસ્તુ કીધી હતી કે અમે લોકો 15 લાખ
CCTV કેમેરા નાખીશું. જોડે જોડે એમ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની પ્રદૂષણની જે સમસ્યા છે એ હલ કરી દેવામાં આવશે અને યમુનાને ક્લીન કરી દેવામાં આવશે. એ ત્રણેય સ્ટ્રાઇકિંગ વસ્તુઓ જેના જોરે કદાચ એ લોકો સત્તા હાંસલ કરી લીધી, પણ આજ દિન સુધી એ વસ્તુઓ અચીવ નથી થઈ ગ્રાઉન્ડ ઉપર. તો એની કોસ્ટ એમને શું ભોગવવાની આવી? એટલે મેનિફેસ્ટો આજની તારીખમાં કહવા જાવ તો એક ઔપચારિકતા સિવાય બીજું કંઈ રહી નથી. જી બિલકુલ. જયવંતભાઈ, આપને પૂછવા માંગીશ કે ચૂંટણી ઢંઢેરો રાજકીય પાર્ટીઓની એક પરંપરાગત પ્રથા બન્યો છે, એની ગંભીરતા કેટલી? ગંભીરતા મને એટલા માટે લાગે છે, હું જરા જુદો અભિપ્રાય ધરાવું છું. એનું કારણ એ છે કે અમે પહેલાં ડિબેટ શરૂ થઈ પહેલાં હું પ્રફુલભાઈ ને વિજયભાઈ વાત કરતા હતા તો એક અમે શબ્દ વાપરતા હતા કે ચૂંટણી પંચ છે નોહર વગરનો સિંહ છે અને ઢંઢેરો છે ઔપચારિક રહી ગયો છે. પરંતુ મને એટલા માટે આશા જાગી છે કે આપણે ગુજરાતની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 2017થી વધુ આપણે મીડિયાની રીતે ડિબેટ રોજે રોજ થઈ રહી છે અને રોજે રોજ થતી ડિબેટમાં ચાહે સત્તા પક્ષ વિપક્ષને અથવા તો વિપક્ષ સત્તા પક્ષને એ પ્રશ્નો પૂછે છે ને એ પ્રશ્નમાં મેનિફેસ્ટોની વાત પણ આવે છે, ચૂંટણી ઢંઢેરાની પણ વાત આવે છે અને એને કારણે તમે જો કે 370 વિશે પ્રશ્ન પૂછાતા હતા, રામ મંદિર વિશે પ્રશ્ન પૂછાતા હતા, સમાન નાગરિક સંહિતા વિશે પ્રશ્નો પૂછાતા હતા ભાજપને અથવા તો કોંગ્રેસને પૂછાતા હતા પ્રશ્નો. તો એ પ્રશ્નો પછી એના કારણે એક સામૂહિક દબાણ ઊભું થાય છે કે ભાઈ આ ડિબેટમાં આપણે પ્રશ્ન આવશે તો એને પર આપણે કામ કરવું પડશે. એ ઉપરાંત જે કોન્ક્લેવ થાય છે વિવિધ ચેનલોના, તો એ કોન્ક્લેવમાં પણ એ પ્રકારના પ્રશ્નો અણિયાણા પ્રશ્નો પૂછાય છે. ભલે કદાચ કેટલાક પ્રશ્નો પહેલેથી આપી દેવામાં આવતા હશે પણ એ પ્રશ્નો પૂછાય છે અને એના કારણે એક દબાણ બને છે એવું મને લાગે છે. અને એના કારણે તમે જુઓ કે હવે દાખલા તરીકે ભાજપ એમ વાત કરે છે કે અમે નથી કહેતા, એ પણ કામ કર્યા છે કે ભાઈ જામનગરમાં WHO જે સેન્ટર આવ્યું, વર્લ્ડ ગ્લોબલ સેન્ટર ટ્રેડિશનલ એના માટેનું મેડિસિન માટેનું, તો એ નહોતું કીધું તો પણ આવ્યું. તો કોંગ્રેસે પણ તમે એવું નથી માનતા કે ભાઈ એણે નથી કર્યા કામ. એના દાખલા આજે 26 નવેમ્બર છે, આજે મુંબઈ પર હુમલા થયા હતા એનો દિવસ છે અને એમાં કેટલા આપણે જે કોઈ મૃતાત્મા હોય કે શહીદો હોય એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. પણ એ પછી NIAની રચના થઈ, NIA કોર્ટની રચના થઈ, એ કોણે કરી? એ કોંગ્રેસે કરી. અને પછી એનો છે 2014 પછી એનું સરસ રીતે ઇમ્પ્લિમેન્ટેશન પણ મોદી સરકારે કર્યું. તો એના કારણે બોમ્બ ધડાકા છે એ પહેલાં કરતાં હવે એકદમ કાશ્મીર સિવાય તમે જુઓ તો આખા દેશમાં ક્યાંય એવા થતા નથી. હમણાં મેંગ્લોરનું ને એ બધું થયું એ જુદી વાત છે, પણ એ ઇન્ડિવિજ્યુઅલી પહેલે જે ત્રાસવાદી સંગઠનો છાશવારે અહીંયા કરી જતા હતા 2008માં તો એનો પીક પોઈન્ટ હતો, કારણ કે આખા દેશમાં 26 ઉપરાંત એ બોમ્બ ધડાકા થયા હતા. તો એ NIA છે કોઈ ચૂંટણી ઢંઢેરાનું વચન નહોતું, છતાંય થયું છે. પરંતુ વાત એ છે કે ચૂંટણી ઢંઢેરા તમારું એક વિઝન બતાવે. ભાજપે વિઝન આપ્યું છે કે અમે સાંસ્કૃતિક વારસાનું એનું બાકી તો બધું મોંઘવારી ને બેરોજગારી ને બધું રહેવાનું, શિક્ષણ એ રહેવાનું, આરોગ્ય રહેવાનું, પણ મેઇન વિઝન જ્યાં ફરક પડે છે એ ભાજપ અને કોંગ્રેસનો જો ચૂંટણી ઢંઢેરો જોઈએ તો એ કહે છે કે અમે સાંસ્કૃતિક વારસો છે કે નરસિંહ મહેતાનું નામનું આ કરશું, કેશવ કેકા શાસ્ત્રીનું આ કરશું, ભગવતસિંહજીના નામનો કોષ બનાવશું, એ પ્રકારની વાત કરે છે. કોંગ્રેસ છે એ પ્રકારની વાત કરે છે કે અમે લઘુમતી સમાજને આ આપીશું, અનામતનું વસ્તી ગણતરી કરશું. તો એ એક વિઝન બંને દેખાડે છે પોતપોતાના. જી બિલકુલ. પ્રફુલ્લ સર, ટૂંકમાં કહેજો કે તમામ જે પક્ષો દ્વારા રોજગારીની જે વાતો કરવામાં આવી છે, ભાજપે પણ કહ્યું છે કે રોજગારી 20 લાખ રોજગાર આપશું અને કોંગ્રેસે પણ વાત કરી છે, તેનું એનાલિસિસ કઈ રીતે કરો છો? 20 લાખનો આંકડો થોડો મોટો લાગે છે. જો નવા ઉદ્યોગો આવે અને એમાં કદાચ સમાવવાની તક મળે અથવા તો સ્વરોજગારીની તકો જો ભાજપ સરકાર વધારે અને એ દિશામાં સક્રિય રીતે પ્રયાસો કરે તો ચોક્કસ પ્રમાણે પણ થોડું ઘણું થઈ શકશે. પણ 20 લાખનો આંકડો ઘણો મોટો લાગે છે ને થોડો અવાસ્તવિક પણ લાગે છે. હવે એ સિવાયની જે વાત કરો તમે, તો લોકોને જે વચનો આપે છે ને એ પછી એ વચનો ના પાળે તો લોકો એની પાસે પાળવા માટે ફોર્સ કરી શકતા નથી. કારણ કે અમુક દેશો છે કે જ્યાં રાઇટ ટુ રિકોલ છે કે તમને જો ધારાસભ્ય કે વિધાનસભ્ય ના ગમે કે જે એને વચનો આપ્યા તે પાલન નથી કરતા તો એને રિકોલ કરી શકો છે. એ આપણે ત્યાં નથી. આપણે એને પછી 5 વર્ષ પનારો પડ્યો એટલે 5 વર્ષ નિભાવવાનો જ હોય છે.
એટલે પછી એ લોકો અત્યારે જે વચન આપે છે ને એ વચન આપ્યા પછી એ પોતે જ ભૂલી જતા હોય છે ઘણી વખત. અને ઘણી વખત સંજોગો એવા આવતા હોય છે કે ઘણી બધી વચનમાં ના આપ્યું હોય એ કરતા હોય. કોરોના જેવી બીમારી આવે તો નહીં આપેલા વચનો સિવાયનું ઘણું બધું કરવું પડ્યું હતું. એટલે સંજોગો ઊભા થાય તો ઘણું બધું જે જયવંતભાઈ દાખલો આપ્યો કે બોમ્બ માટે જે કોઈ કોર્ટ ઊભી કરવી પડી, પરંતુ આને માટે એક ચોક્કસ પ્રકારનું મોનિટરિંગ સેલ હોવો જોઈએ અને એની બાંધી મુદતમાં એ કામગીરી થાય એનું મોનિટરિંગ થવું જોઈએ અને પક્ષોએ પોતે પણ સ્વૈચ્છિક રીતે કરવું જોઈએ એવું ચોક્કસ લાગે. જી બિલકુલ, જી બિલકુલ. તમામ મહેમાનનો ખૂબ ખૂબ આભાર જોડાયા તે માટે. તો સીધો સંવાદમાં હાલ રોકાઈ એક વિરામ માટે.